તો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વર્ક. તો બધા લોકોને હેપી ન્યૂ યર. તો આજે નવું વર્ષ છે, તો આજે અમે આવી ગયા છે અહીંયા બીચ ઉપર. અમે જવાના છે ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ જોવા માટે અને દર્શન કરવા માટે. તો અત્યારે અમે છે ઘુગમ બીચ બાજુ ને અહીંયા બધા અત્યારે નિમિત્ત કરે છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે જઈએ ગંગેશ્વર બાજુ. તો અમે અહીંયા દિવાળીના દિવસે રાતના ફટાકડા ફોડવા હતા, પણ અમે આખું પેકેટ લક્ષ્મી બોમ્બનું મૂકી દીધું હતું, તો થોડાક ફટાકડા ખોવાઈ ગયા. તો જોઈ લઈએ આપણે મળે કે મળતા નથી. મળે તો વધારે સારું, ને મળે નહીં તો જોઈએ એક પૈરો ઝોલો એ ફૂટી ગયો થોડો ઘણો. તો હું મારા ફટાકડા જોતો આવું એલી બાજુ, કેમ કે ગમ પણ મેં ઝાઝા બધી બોમ્બ મૂક્યા. તો હાલો આપણે જોતા આવીએ એ સાઈડ પણ, કેમ કે દિવાળીના દિવસે અંધારું હતું આ સાઈડ, એટલે ફટાકડા ફૂટ્યા કે ફૂટ્યા નથી કંઈ ખબર નથી. તો અહીંયા મેં બધું લગાવ્યું હતું, તમે જોઈ શકો છો. તો આપણે 2 સુસણિયા મેલાસ બરાબર, એક દિવાસરી મેલીશ બરાબર, પછી આમાં કંઈ નથી. આ બધી જો આ તમે જોઈ શકો છો, અમને 2 સુસણિયા મળી ગયા. તો તમને આગળ જાતે બતાવું. અમે અહીંયા લોટને બોમ્બ ફેર્યો હતો, કેવી હાલત થઈ ગઈ જમીનની. અહીંયા લોટ ફેર્યો હતો અમે બોમ્બ. પછી આ પણ અમે ફોડેલો છે, જોઈ શકો છો તમે. તો અત્યારે અમે અહીંયા ખાલી જોવા માટે રોકાયા કે 1-2 બોમ્બ મળી જાય તો ધમાકો કરતા જઈએ, પણ અત્યારે તો મળ્યા નથી બોમ્બ. તો તમે જોઈ શકો છો અમને એક વીઆઈપી બોમ્બ મળી ગયો, પણ વ્હાઈટ નથી. તો આપણે હાથે વ્હાઈટ બનાવવી પડશે. એ તો અમે બનાવી લઈશું, એમાં તો અમે એક્સપર્ટ છે, વાંધો આવે નહીં. એક બીજો મળી ગયો જે ધૂણીમાં છે. જોલો આ વ્હાઈટવાળો છે. હે તો 1-2 બોમ્બ મળ્યા છે અમને. બધી ઉડી ગેસથી દેખાતા નથી બોમ્બો, કઈ સાઈડ ગયા હોય કે ખબર નથી. તો ચાલો લાઇટર કે બાકસ છે એલી બાજુ શેલા બાકસ છે. હાલા અહીંયા જ લગાડીએ. અહીંયા દિવાસરી હું બાકસ લેતો આવો, પકડ લા એનું લે લે, આના પર ઢંઢરૂક નાખ દે, જબડી લગાડીએ. હું પડેથી બાકસ લેતો આવું. અમે તે દિવસ આવ્યા હતા લગાડવા, નાખીને આવી ગયો તમે. આજે તો મને નીંદર આવે કેમ કે વહેલા ઉઠાશ. અમને આદત નથી વહેલી ઉઠવાની. એક તો મોડા હોઈએ ને વહેલા ઉઠવું પડે, એને આદત હતી નહીં, એટલે આજે થોડીક નીંદર આવે એટલે ફરવા નીકળે એવા સમય. બાકી ઘેરે હોત તો હમણાં હૂટો હોત. મારે તો હોવાનું એવું છે કે જો અત્યારે હૂટો ને હરખો તો રાતે ઉઠું. બપોરનું જમવાનું પણ નહીં, ડાયરેક્ટ રાતે ઉઠવાનું. તો અત્યારે અમે હવે નીકળી ગયા ગંગેશ્વર સાઈડ. આપણે નવા વર્ષની બોમ્બથી શરૂઆત કરી નાખીશ. હવે આખું વર્ષ બોમ્બ જ ફોડવાનું છે. તો હશે પબ્લિક હશે ન્યૂ યર છે એટલે. તો અત્યારે નાગવા બીચ સાઈડ પહોંચ્યા છે આપણે. પબ્લિક તો દેખાતી નથી આજે ન્યૂ યર છે છતાં પણ. પેલા જે પબ્લિક કઈ થતી જ નથી દીવમાં. કારણ કે કારણ તો ઘણા છે. કારણ અમારે નો કહેવાય, ઓલરેડી બધીને ખબર જ છે. ઘણા કારણ છે. તમને કારણ ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો કે કયા કારણ છે. જેને ખબર હોય એની વાંચીને થોડી ઘણી ખબર પબ્લિક કરી છે, પણ પેલા જેવી નથી. બાકી આ એટલું બધું ફૂલ જ હોય, ટ્રાફિક પણ હોય, ડેન્જરસ હોય, ગાડી વધારવાના પણ ડેન્જરસ પબ્લિક નથી. હવે ખબર નહીં બીજી હાઈ સ્પર્ધા થાય તો લગભગ રાતના થશે પબ્લિક. ન્યૂ યર છે ને એટલે કાલે રાતે થવી જોઈએ ને. તો ન્યૂ યર 12 વાગે કે પછી બધું જેવી ક્યાં થાય તો લગભગ ડિસેમ્બરમાં. હા 31 પબ્લિક થશે. અને થોડી પબ્લિક છે, વધારે નહીં પણ થોડી.
હવે આગળ કેન્સલ. આ સાઈડ થોડીક પબ્લિક દેખાય છે. પેલી બાજુ વોટર સ્પોર્ટ બાજુ તો એટલી બધી નથી. પોલીસ વાળા હેલા હશે ને. હેલ્મેટ કાઢવું પડશે. આપણાને ન્યૂ યર આવે એના ન્યૂ યર નો આવે. મને તો એમ કે હેપી ન્યુ યર બનાવવા નીકળ્યા છે પણ આપણે હેલ્મેટ તો કાઢવું જ પડીએ. પબ્લિક જોઈએ કઈ હવે ડાયરેક્ટ જવા દે એમ છે. પોલીસ સ્ટેશન બાજુ વધારે ફોર વ્હીલર દેખાય છે કેમ છે વળી? પાર્કિંગ ફ્રી પાર્કિંગ છે કે નો પાર્કિંગ? અમે અહીંયા કર્યા હતા. અહીંયા પાછા થઈને જોવા જવામાં બે ગઈ ગયું ઠોકાજી પેપર પણ પાર્ટી પંદર દિવસ ચાલુ કરતા પેલા પૂરું થઈ જાય તમારું. ભગવાનની દયાથી બસી ગયા હતા. કોઈને કંઈ લાગ્યું તો નહીં પણ અમે ફરીએ કોઈ ગમે એવા પડે પણ હસવાનું રોકાઈ ગઈ. પૂછીએ પેલા પૂછીને કે લાગ્યું પછી હસવાનું તો રોકાય જ નહીં. આ ફ્રી પાર્કિંગ છે તો તમને દેખાઈશ પણ પહેલાં સીધી થઈશ છત્રીની કેમ ના કાંઈ ગયેલા દેખાતું પબ્લિક અત્યારે તડકો પણ બહુ છે એટલે પબ્લિક હવારના લગભગ આઈ થિંક એકવાર આવું ડોલ્ફિન દેખાય કે દેખાતી ને દેખાય ડોલ્ફિન દેખાય આપણા બીચ ઉપર પણ આવે છે ડોલ્ફિન દેખાય. હા આઈસ ના હોય ઘણી વાર હવારના મડાકાના સમય હવાર પડતે હોય. આ છે દીવનું એરપોર્ટ તમને દેખાતું હશે. દેખાતું તો હોય જ આંધ્રા માનસુનો બ્લોક જોઈ નહીં એકતા માનસુનો બ્લોક જોઈ. હવે આપણે અત્યારે પહોંચ્યા એરપોર્ટ ટપી ગયા. તો અહીંયા એરપોર્ટની બાજુમાં એક હનુમાન દાદાનું મંદિર છે જ્યાં અમે દર્શન કરવા જાય છે. જે ચમત્કારી હનુમાન દાદા છે તમે પણ એકવાર દર્શન કરજો. રસ્તો મસ્ત છે પરફેક્ટ બનાવી. વરસાદના લીધે આમાં પાણી એકવાર ભરાઈ ગયું હતું ને અમે આવ્યા હતા. લીલું પાણી હતું. જબરદસ્ત દેખાય. ફોટો પાડવા માટે લોકેશન પણ એક નંબર છે. બે સાઈડ ઘાસ જેવું છે ને એક નંબર છે. ફાઇનલી બહુ શનિવારે બહુ આવે માણસો આવે દર્શન કરવા માટે. હા શનિવારે બહુ આવે. અમે મનોજને બુલેટ લઈને આવ્યા હતા. બુલેટ મનીષભાઈ તો એનું લોકેશન વાતાવરણ બહુ મસ્ત છે. શાંતિ. મારા દોસ્તારો ક્યાં ગયા ને અમે આવતા એટલે મારા દોસ્તારો હોય હશે. આજે દોસ્તારો નથી તો આ છે કુંડ જેમાં અત્યારે તો કોઈ નાહતું નથી. પહેલાં બધા નાહતા અત્યારે બધા પોતપોતાના કામમાં બિઝી હોય કોઈને ટાઈમ ન મળે ના નાહતા અત્યારે નાહવા આવતા. મેં તો કોઈ દિવસ આવ્યો નહીં પણ આવતા હે. આ છે એક અહીંયા મંદિર ને ત્યાં છે હનુમાન બાપાનું મંદિર. આ મારો દોસ્તાર રહ્યો અહીંયા એક. તો તમે આને તો ઓળખતા હશો જે મારો જાની દુશ્મન છે ખબર નહીં યોગેશભાઈ. બિચારો બેઠો તો ત્યાંથી અમે ઉઠા નહીં ખુશ.
તો ચાલો આપણે જઈએ હવે દર્શન કરવા. શૂઝ ઉતાર નાખીએ પહેલાં. ચાલો તમને પણ દર્શન કરાવી દઉં. તમે પણ દર્શન કરી લો. અહીંયા એક શિવલિંગ પણ છે. હાલો આપણે દર્શન કરી લીધા. તો હવે અહીં એક આંટો મારી લઈએ આપણે. તો અહીં કેટલું વાતાવરણ મસ્ત છે, શાંતિને લીલુંછમ. અહીંયા પીવાનું પાણી પણ આપણે મળશે. તો ચાલો થોડુંક પાણી પી લઈએ, તરસ તો લાગીશ. જોઈ શકો છો પાણી ચોખ્ખું આવે. વાઇબનું પાણી ઘડીકમાં પીતા ને એટલે થોડુંક ભાંભરું મને તો લાગ્યું. તો હાલો હવે આપણે દર્શન એ થઈ ગયા. હવે જઈએ ગંગેશ્વર બાજુ જવું કે પછી કોઠિયા બાપે જવું અત્યારે? ડાયરેક્ટ હવે આપણે ગંગેશ્વર સાઈડ જઈએ. મચ્છર મસ્ત સ્મેલ. ખિસ્સામાં છે. ટૂંકા કામમાં ઘાલ દે તો ગાડી. થોડી ગાડી તો હમણાં હું હતું તારા ચશ્મા નીકળે એવા છે બારે. પહેરવાસ તો આ છે દિવ્ય મ્યુઝિયમ. મ્યુઝિયમમાં હું હસતા લગા કોઈ દારી જોયું નહીં તું? પણ કોઈ દિવસ ગયો નથી, ઘણા ટાઈમથી બંધ છે. મારે જાવું છે. મારે પણ મ્યુઝિયમમાં ના જોવા જાવું. નાનો હતો ત્યારે તો જવાની કોશિશ કરી, પણ હસતા લગા જોયું નહીં ને. ગમમાં ક્યારે પણ ગમે ત્યારે ઓળી બોલ્યા સોઈ ઓપન જ થતું ને. અરે બહારની પબ્લિક હમણાં ગુજરાતમાં જોવા થોડું આવ્યા એવો જ છે. એડિટ કરવો પડશે. બધે હવે વિડીયો મ્યુઝિક આવી એડિટ કરવા લાગે છે. આવા ધન્યવાદ. અહીંયા ફોટોગ્રાફી હાલે. આપણે ક્યાંમાંથી જઈએ? આપણે કોઠિયા પહોંચ્યા એવા. આપણે હશે તો રિટર્નમાં કોઠિયા બાપે જશું દર્શન કરવા માટે. ત્યાં ડાયનોસોર પણ કેદ કરેલો છે, એ પણ તમને બતાવશું. ડાયનોસોર રાખ્યો છે અડધો ઈ પણ. તો આપણે મેન રોડ ઉપર ચડી ગયા ગંગેશ્વરના. થોડોક શરૂઆતમાં ખરાબ છે, પછી સારો છે, તમને દેખાતો હશે. અત્યારે તો ગંગેશ્વર બાજુનો રોડ પ્રોપરલી બની ગયો છે, વાંધો આવતો નથી. આ સાઈડના એરિયાનું બધું મોન્સ તો બધી યુકે જ છે. એના તો રસ્તાની પણ ખબર હોય તો કોણ જાણે કે તમારી સાઈડનો રોડ કેમ થઈ ગયો. મોન્સ તો બધી ઘરો એ બન જ છે. આગળ બસ પબ્લિક છે વધારે. આગળ એ માઇન્ડ પણ યુકેથી આવે છે તો મોન્સ તો બીજું કંઈ રહેતું નથી. આગળ તો બધી યુકે જ છે. આગળ આવીએ ઓડિટોરિયમ.
જંગલમાં ને આપણે આવ્યા હતા જંગલ. ગાડી જોઈ છે અહીંયા વખાડે છે ને. આ રસ્તો ક્યાં જઈશ? આ રસ્તો ક્યાં છે ખબર નહીં. આ હું કા બનાવ્યું મારા પેક્ષા ખબર નતો ભાઈ. મોટી ટોળીઓ શું કરો બનાવ્યું એ તો એનો કંઈ પ્રોગ્રામ માટે હશે આ? કે મોટા મોટા ફંક્શન પ્રોગ્રામ તો આમાં જ થાય એના માટે જ બનાવ્યું એ. તો રસ્તો પૂરો થઈ ગયો સારો. હવે ખરાબ રસ્તો આવી ગયો. આમાં ગાડીની હાલત છે ને ભાઈ, કાંઈ ગા બગડી જાય. મારા પડ્યું હોય તો એ મારાની હાલત જાય બગડી જાય. કાકડી હાથમાં ફૂસી ગઈ તો ક્યાં જવું? દેવાના દેવા થઈ જાય. હાથમાં તો વાંધો આવે નહીં, પણ નાના મગજમાં ખુશી ગઈ હોય ને તો બહુ પ્રોબ્લેમ થાય. આ કેટલા વર્ષથી રસ્તો બને છે કઈ ખબર પડે? નહીં ખબર. લગભગ આપણા છોકરા આવી જાય તો પેલો બધા રસ્તો બનવાનો જ લાગે છે એવું દીકરા. એટલે હું ભણતો તો તવારની વાત છે. છોકરા પરણાઈ ગયો ને એના છોકરા થાય ને પછી દોઢ બહેની દાદા બહેનીઓ પછી. એટલે આ હારું છે ત્યાં ઢુખાર ઉઠતો ને એટલે એલા સમયમાં આવેલા હતા એટલે ઢુખાર ઉઠે બાપા. પણ અત્યારે કંઈ સાધન નથી એટલા બધી. સાધન હોય ત્યારે આમાં ખબર શોમાં છે હવે તો ત્યારે તું હતો લફર ના તું હતો નહીં તું હતો કા લા પગ કે ધક્કો મારે 10 થી કે બડી ગાડીમાં ખબર નહીં. ચેક કરવું પડશે. મને એમ કામ તો અત્યારે અમે જાય ગંગેશ્વર બાજુ ને અત્યારે થોડી ઘણી પબ્લિક ચાલતી દેખાય છે અમને. તો ત્યાં કેટલી પબ્લિક હશે તો અમને કંઈ અંદાજો નથી. જાય પછી ખબર પડે. આ સાઈડ રહેવા હોય આવું મારે તો. આ કેમ સાઈડ શાંતિ છે, પક્ષીનો અવાજ આવે, દરિયાનો અવાજ આવે, મંદિર છે એના ટંકોરીનો અવાજ આવે. ને આપણી બાજુ તો સવારના પૂરમાં બાયુનો ઝઘડાનો અવાજ આવે. સાચી વાત છે. થોડી ઘણી પબ્લિક છે, વધારે પણ નહીં પણ થોડી ઘણી. હા એટલે તો થોડુંક ધ્યાન રાખીને હલાવો. ગુજરાત વાળા એમ જ હોય. બધા નહીં પણ 1-2% ગુજરાતવાળા. 2% એવા હોય ને કે દેવમાં આવ્યા પછી તો તમને ખબર હશે. બાપુ લોબાનમાં બાપુ લોબાનમાં જ હોય. અલગ અલગ દેવતા આવતા હોય શરીરમાં, ધૂણતા જ હોય. થોડી ઘણી પબ્લિક છે. આજે પબ્લિક તો દેખાય છે થોડીક નહીં વધારે છે. ટુ વ્હીલ તો દેખાતી જ નથી એટલે ફોર વ્હીલ જ દેખાય મને તો આમ. દેખાય પાછી દેખાય. ગરીબ માણસો આગળ 2 વ્હીલ હોય, અમીર માણસો આગળ 4 વ્હીલ હોય. આપણે હું તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ગંગેશ્વર ટેમ્પલ. તો ચાલો આપણે અંદર દર્શન કરવા માટે જઈએ. પેલા અહીં કેમ હતું ને હમણાં કેમ થઈ ગયું આખું બદલાવી નહીં. પહેલાં હતું એ સારું હતું. આ મંદિર બંધ કરતી વાર અત્યારે ટેકનોલોજી પ્રમાણે તો જીવવું પડે ને. કેમ દેખાય? તો તમે જોઈ શકો છો ગંગેશ્વર મંદિરનો નજારો. ગાઈસ અહીં પૂગી આવ્યા છે. અહીં પબ્લિક બહુ છે હમણાં દર્શનમાં લાઈનમાં લાગવા માટે. લાઈનમાં ઊભી જઈએ પછી હસ્તે અમને દર્શન કરાવું. ગાઈસ જોઈ શકો છો દર્શન માટે માણસો બહુ ઝાઝા છે. લાઈન બહુ મોટી છે.
એટલે થોડીક વાર લાગશે દર્શન કરવાની લાઈનમાં. તો ગાઈસ જોઈ શકો છો પબ્લિક હમણાં ઓછી થઈ ગઈ છે પાછી, એટલે પાછળ કોઈ નથી. તો હવે તમને દર્શન કરાવી દેવું મહાદેવના, તો જોઈ શકો છો. લોકલ પબ્લિક છે. તમને દર્શન અહીંથી કરાવી દઉં. પબ્લિક થોડીક જ છે હમણાં, નથી ખબર નહીં હાથ પડતે વધી જાય તો પબ્લિક. ગાઈસ તો બધાનું દર્શન કરી લેજો મહાદેવના. દરિયા કાંઠે આપણે જવું ને પેલા સીલિંગમાં લગાડ. જોઈ શકો છો અહીંથી પાણી બહુ મસ્ત રીતે આવે છે. હવે ઉપર જવાની કરું. આવું તો અહીંયા જવું નહીં, હું તો એમ કેમ ડેન્જર છે. તો ગાઈસ ફાઇનલી હવે દર્શન થઈ ગયા છે. હવે અમે જવાના છે કોઠિયા દાદે. તો ગાઈસ હવે ડાયરેક્ટ તમને કોઠિયા દાદાના રસ્તેથી મળીએ હવે. તો ફાઇનલી હવે દર્શન થઈ ગયા છે. અત્યારે હવે જાય છે અમે કોઠિયા બાબા સાઈડ. હવે ચાલો હવે આપણે કોઠિયા બાપા સાઈડ દર્શન કરવા જઈએ. જે નવા વર્ષના પહેલા દિવસ કરીએ એ આખું વર્ષ આપણે કરીએ, જેથી આપણે અંદર આપણને નવા વર્ષના દિવસે પોઝિટિવ એનર્જી રાખવી જોઈએ. તો જો આપણે આ નવા વર્ષના દિવસે પોઝિટિવ એનર્જી રાખશું તો આખું વર્ષ આપણે અંદર પોઝિટિવ એનર્જી રહેશે. એટલે બધાએ આજે અલગ અલગ જગ્યાએ દર્શન કરવા જવા, જ્યાં ધાર્મિક સ્થળો છે ત્યાં. અત્યારે પબ્લિક તો અહીંયા બહુ છે, તમે જોઈ શકો છો. અહીંયા ટ્રાફિક પણ જામ થઈ ગયું છે, કારણ કે પાર્કિંગની સુવિધા છે પણ ઓછી છે. એટલે બારોબાર તો નીકળો આપણે. તો હવે આપણે ગંગેશ્વરથી નીકળ્યા પછી આપણે નવા રસ્તે જઈએ. આપણા ફ્રેન્ડ મળી ગયા. મસ્ત ફૂલ છે ભાઈ. મારી ઘરે છે ને બહુ જૂના ઘર છે આ સાઈડ. ઓ ગાડી પાટી આ ખાય. આ રસ્તો છે કઈ હોટલ આવે છે આગળ? અંબિકા.
જોશ અંબિકા પેદાર હોટલે નીકળે. જોશ પેદાર હોટલમાં ખાવા એમાં અમે એમાં જ ખાવા જાય વધારે લઈ જાય તી કોઈ દિવસ ખુદના પૈસા તો ખાધું નથી આમાં બીજાના પૈસાનું ખાધું. એ સાઈડમાં એક રસ્તો છે એ સાઈડથી જાય. વાવ કેટલું મસ્ત ઘર છે. હા હોટલ છે ગેસ્ટ હાઉસ. હોટલ છે. આ રોડ તો બહુ જબરી છે ભાઈ. નંબર જેમાં કઈ લેવાના રસ્તા આ સાઈડ શિવલિંગ છે એ કઈ સાઈડ હશે? શિવલિંગનો તો કઈ ખ્યાલ નથી થાય ચાલે. આ રસ્તો તો બહુ બહુ ખતરનાક. ખરાબ છે. દેખાતું નથી તો આપણે હા એ ગડી જાય તો વાવડિયા. ઓ મિશન અનસક્સેસ. ગાદીનું મિશન ઓપ્શન સક્સેસ કેમ કરું? હાય સર, આ રસ્તો ક્યાં નીકળે દેખાડી દઈએ તમને. આગળ આમાં સ્વિમિંગ પુલ છે અહીંયા રહ્યું અહીંયા. એટલે ભાડે આપે છે? હા, આવીએ. 3500 રૂપિયા. કેટલું મોટું છે? આમ લાંબુ થોડું નથી લાંબુ. આવવું પડે કોપર. અમે તો 500. મેં તો ઉતરેની કે સાડે આપણે બધે હોય તો મજા આવે. આ રસ્તો હવે ક્યાં નીકળો બધાને ખ્યાલ આવી ગયો કે આ રોડ ક્યાં નીકળો. પરફેક્ટ. ક્યાં નીકળી ગયો? હવે ડાયરેક્ટ જવાનું છે કુતિયા દાડી. નામ કહે તો કે ડાયનોસોર પાર્ક. ડાયનોસોર પાર્ક. ડાયનોસોર પાર્ક કરते તો કોઠિયા બરાબર છે. કુતિયા દાડી. ભગવાનનું નામ લે ભગવાનનું. ભગવાનનું નામ તો તો ફાઇનલી અમે આવી ગયા ડાયનોસોર પાર્ક. કોઠિયા દાદા છે. કોઠિયા દાદા મંદિર પણ ને ડાયનોસોર પાર્ક બંનેથી નામ હા તો ભાઈ. કહીશ. પેલું તો કોઠિયા દાદા જ નામ હતું. ડાયનોસોર તો ડાયનોસોર નાખીને નામ પાડ્યું. ડાયનોસોરમાં કંઈ હવા જ નથી. તો ચાલો તમને ડાયનોસોર ડાયનોસોરના દેખાડીએ. આના ડાયનોસોરના નામો છે. ડાયનોસોરના યુવરાજ નામ તને તો ખબર છે? તો એક ક્યાં ડાયનોસોર ડિરેક્ટ છે ડિરેક્ટ છે કે કયું છે? હા ખબર છે કે અમારે ટીટુ છે. ઓહો આ દોસ્તારને શું છે જોઈ લે. તો ફાઇનલી પહોંચ્યા હવે આપણે કોઠિયા બાપા ડાયનોસોર પાર્ક. તો ચાલો પહેલાં દર્શન કરવા જઈએ આપણે. તો આ છે કોઠિયા બાપાનું મંદિર. તમે પણ દર્શન કરી લેજો વિડીયોના માધ્યમથી. તો ગાઈસ જોઈ શકો તો અહીંયા પાણીપુરીની દુકાન છે. ચણાચોર ગરમ છે. પછી અહીંયા બીજા બધી આ દરિયાના શંખ ને બધી અહીં વેચાઈશ. તો તમારે લેવું હોય તો આવી જજો અહીંયા. તો બધી સારું જ છે બધી અહીંયા. ગાઈસ હવે અમે કોઠિયા દાદાથી હવે જઈશ નાગવા બીચ સાઈડ. હવે અહીંથી હવે નીકળીએ જ કોઠિયા દાદાથી. તો ગાયબ પબ્લિક હવે થોડી ઘણી વધતી જાય. નાઇસ પડીએ એમ લોકો પબ્લિક થોડીક વધી જાય લાગે છે એવું.
હવે ડાયરેક્ટ તમને નાગવા બીચ ઉપર મળીએ. ગાડિયાકમાં કેમ છે? તો અત્યારે નાગવા બીચ બાજુ ટ્રાફિક બહુ વધી ગઈ. અહીંયા તો કઈ હતી નહીં. હમણાં તો જો બધીમાં ફોર વ્હીલું થઈ ગઈ. ટ્રાફિક બહુ વધી ગઈ પાછી હવે. પોલીસના કૂપન આવી ગયું. કેમ કરવું? હલાવી લેવું. તો અત્યારે પોલીસ શું છે અહીંયા તો, કારણ કે જે હેલ્મેટ પહેરવું હોય નહીં અમને પકડે છે. અમે તો પહેરવું એટલે વાંધો આવે નહીં. વારસો ફૂલ થઈ ગયો ભાઈ. હવે તમારું સપનું. બહુ ટ્રાફિક થઈ ગયેલા. આપણે ગયા તો હા દીવનું હવે તમારું સરનામું. વન વે કરી નાખીને તો ઠીક. નો પાર્કિંગ. પબ્લિક વધી ગયો. ફૂલ્લી પબ્લિક વધી ગઈ. ગાઈસ જોઈ શકો છો, અમે ગયા હતા સવારના પબ્લિક એટલી હતી નહીં. હવે બપોર પડતે છે ને, હવે લગભગ હાઈસ પડતા તો બહુ પબ્લિક વધી જાય. હવે ટ્રાય કરીએ કે હાઈસ પડતે પણ અમે આવી આખી રીતના ઘરને વિચાર તો છે કે આવશું. પબ્લિક તો બહુ થઈ ગઈ. અહીંયા પબ્લિક અત્યારે બહુ વધી ગઈ. આ સાઈડ ઉપર પણ જોવા જાય. બીચ સાઈડ વધારે પબ્લિક છે. આ સાઈડ તો કોઈ નથી. દુકાન તો ખાલી છે. બીચ સાઈડ પબ્લિક લાગે છે વધારે. સોહમભાઈ ક્યાં સોમભાઈ ત્યાં જઈ આવ્યા. અરે આજે તો ગયો વિડીયોમાં. તો સોમભાઈ કેમ છો? હેપી ન્યુ યર. આજે તમારે કેમ છે? ધંધો પાણી બરાબર છે? તમારી બોડી કેમ હાલે? આજે તમે સોહમભાઈ ને ફેમસ કરવાના છે પાક્કું. આજે પબ્લિક બહુ છે હો ભાઈ. કેટલા મિનિટનો છે? 32 મિનિટનો વિડીયો મુકાય કોઈ. સવારથી લા ભાઈ કેમ છે? નાના છોકરાને કેમ ડરાવે? તો અમારે આ દુકાન જોયો છો, તમારે કપડા વપડા જોતા હોય તો સોહમ અહીંયા ઓફ કરી દે તમને ડિસ્કાઉન્ટ તરીકે. એમ છે ગાઈસ, જોઈ શકો છો પબ્લિક બહુ વધી ગઈ. પબ્લિક બહુ દેખાય છે હમણાં ફોટો સ્પોટમાં. આ તો પૂગી જાય ને તો ફોન માં છે મને. તો ગાઈસ હવે વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. હવે ડાયરેક્ટ હવે બીજો પાર્ટ બનાવીને તમે મૂકશું. નાગવા બીચ ઉપર પબ્લિક તો બહુ છે. તો જોઈએ હવે આમાં પછી હવે સાંજ પડતે પછી ન્યૂ યર છે એટલે લગભગ પબ્લિક થશે. સવારના તો કંઈ હતું નહીં. તો ગાઈસ બાય બાય. ન્યૂ વિડીયોમાં મળશું પાછા.